નમસ્કાર મિત્રો, હું શ્રીમાળી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં. આજના આ વિડીયોમાં આપણે મેળવવા જઈ રહ્યા છીએ બજેટની એકદમ બેઝિક માહિતી. બજેટ શું છે, એના પ્રકારો કયા છે, એ કઈ રીતે આપણા દેશ માટે મહત્વનું છે, આ બધા સવાલોના બધા જ જવાબ આજના ટૂંકા અને ટચ વિડીયોમાં આપણે મેળવવા જઈ રહ્યા છીએ. તો જો તમને આવા સરસ મજાના વિડીયો ગમતા હોય કે જેમાં તમારું જ્ઞાન વધે તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો. અમે આવા જ વિડીયો લઈને આવતા રહીએ છીએ અને તમારા મિત્રો સાથે જો તમને આ વિડીયો ગમે તો જરૂરથી શેર કરજો. તો ચાલો ફટાફટથી બજેટ આપણે જોઈએ. તો અહીં ભારતીય બજેટ, જેને સત્તાવાર રીતે ભારતનું કેન્દ્રીય બજેટ કહેવામાં આવે છે, તે સરકારનું વાર્ષિક નાણાકીય નિવેદન છે જે નાણામંત્રી દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવે છે. હાલના આપણા નાણામંત્રી છે નિર્મલા સીતારામન. હવે તે આગામી નાણાકીય વર્ષ માટે સરકારની અંદાજિત આવક અને ખર્ચની રૂપરેખા આપે છે, જે 1 એપ્રિલથી 31 માર્ચ સુધી ચાલે છે. તો આ થઈ બજેટની વાત. હવે આપણે જોઈશું, અહીં જુઓ, આજે નિર્મલા સીતારામન છે. હવે આપણે જોઈએ ભારતીય બજેટના મુખ્ય પાસાઓ કયા કયા છે. તો પ્રસ્તુત તો આપણે જેમ કે જોયું બેઝિક્સમાં કે લોકસભામાં નાણામંત્રી જે છે હાલ કયા છે, ખાસ યાદ રાખવાનું છે આપણે, નિર્મલા સીતારામન. એ સામાન્ય રીતે 1 ફેબ્રુઆરીએ જે છે આ બજેટ લોકસભામાં પ્રસ્તુત કરતા હોય છે. જેમ કે આજે 1 ફેબ્રુઆરી છે, આપણે 1 ફેબ્રુઆરીએ જ વિડીયો અપલોડ કરી રહ્યા છીએ અને આજ રોજ જે આ વર્ષનું બજેટ છે એ પ્રસારિત થવાનું છે. તો 1 ફેબ્રુઆરીએ સામાન્ય રીતે જે છે લોકસભામાં નાણામંત્રી દ્વારા બજેટ આપવામાં આવતું હોય છે. પછી કોના દ્વારા એ તૈયાર કરવામાં આવે છે? બજેટ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? તો વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ નાણાં મંત્રાલય દ્વારા બજેટને તૈયાર કરવામાં આવે છે. જો એકદમ ટૂંકી અને ટચ રીતે સરસ રીતે આપણે માહિતી એકત્રિત કરી છે. વિડીયોમાં અંત સુધી બન્યા રહો. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ નાણાં મંત્રાલય દ્વારા જે છે આ બજેટને તૈયાર કરવામાં આવે છે. હવે જોઈશું મંજૂરીની પ્રક્રિયા. તો પ્રસ્તુતિ પછી તેના પર ચર્ચા થાય છે. કોણ પ્રસ્તુત કરે છે? આપણે જોઈ ગયા કોણ પ્રસ્તુત કરે છે. જે આપણા નાણામંત્રી છે એ પ્રસ્તુત કરે છે લોકસભામાં. તો પ્રસ્તુતિ પછી તેના પર ચર્ચા થાય છે અને અમલીકરણ પહેલાં સંસદમાં પસાર કરવામાં આવે છે. પ્રસ્તુતિ પછી એના પર ચર્ચા થશે અને અમલીકરણ પહેલાં એને સંસદમાંથી પસાર કરવામાં આવે છે. હવે જોઈએ આપણે બજેટના ઘટકો. હવે આપણે બજેટના ઘટકો જોઈ રહ્યા છીએ. પહેલું છે મહેસૂલ બજેટ. મહેસૂલ બજેટમાં શું હોય છે? તો કર, જેમ કે જીએસટી, આવકવેરા વગેરે અને ડિવિડન્ડ જેવા બિનકર સ્ત્રોતોમાંથી સરકારની કમાણીનો સમાવેશ થાય છે. આ બજેટના ઘટકો છે. પહેલું છે મહેસૂલ બજેટ, જેમાં કર અને ડિવિડન્ડ જેવા બિનકર સ્ત્રોતોમાંથી સરકારની કમાણીનો સમાવેશ થાય છે. બીજું છે કેપિટલ બજેટ. લોન, રોકાણો અને રસ્તાઓ, રેલવે અને સંરક્ષણ જેવા માળખાકીય ખર્ચને આવરી લે છે. કેપિટલ બજેટ કોને આવરી લે છે? લોન, રોકાણો, રસ્તાઓ, રેલવે અને સંરક્ષણ જેવા માળખાકીય ખર્ચને એ આવરી લે છે. પછી ત્રીજું છે ખર્ચ. તો ખર્ચની અંદર આયોજિત એટલે કે જે વિકાસના પ્રોજેક્ટ છે જેનું આયોજિત થઈ ગયા છે અને બિન આયોજિત, જેમ કે પગાર, સબસિડી, વ્યાજ, ચૂકવણી વગેરેમાં એ વિભાજિત થાય છે ખર્ચનો. હવે અહીં આપણે જોઈશું ભારતમાં બજેટના કેટલા પ્રકાર છે. તો પહેલો છે સરપ્લસ બજેટ. જ્યારે આવક ખર્ચ કરતાં વધારે હોય ત્યારે આ બજેટ એપ્લાય થાય છે. જ્યારે આવક ખર્ચ કરતાં વધારે હોય તો જે દુર્લભ છે. હવે અહીં બીજું બજેટ છે ખાદ્યનું બજેટ. જ્યારે ખર્ચ આવક કરતાં વધી જાય, જે ભારતમાં સામાન્ય વસ્તુ છે, ત્યારે આ બજેટ આવે છે. ત્રીજું છે સંતુલિત બજેટ. જ્યારે આવક ખર્ચની બરાબર હોય, આદર્શ પરંતુ હાંસલ કરવી મુશ્કેલ છે, બરાબર, કે આવક અને ખર્ચ બંને સમાન હોય ત્યારે સંતુલિત બજેટ આવે છે. તો આ જે છે મુખ્ય ત્રણ પ્રકારના જે છે બજેટ છે
ફરી એકવાર જોઈ લઈએ સરપ્લસ બજેટ કે જેમાં આવક ખર્ચ કરતાં વધારે હોય, જે દુર્લભ છે. બીજું છે ખાદ્યનું બજેટ, જ્યારે ખર્ચ આવક કરતાં વધી જાય, જે ભારતમાં સામાન્ય છે. અને ત્રીજું છે સંતુલિત બજેટ, જેમાં આવક અને ખર્ચ બરાબર હશે એટલે આદર્શ છે પરંતુ હાંસલ કરવી મુશ્કેલ છે. હવે જોઈએ કેન્દ્રીય બજેટનું મહત્ત્વ શું છે. આ જે બજેટ બહાર પાડવામાં આવે છે તેનું મહત્ત્વ શું છે? તો શિક્ષણ, આરોગ્ય, સંરક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વિવિધ ક્ષેત્રો માટે ભંડોળ ફાળવે છે. બીજું, કરવેરા અને જાહેર ખર્ચ દ્વારા ફુગાવા અને આર્થિક વૃદ્ધિને નિયંત્રિત કરે છે. અને ત્રીજું, નવી નીતિઓ અને પ્રોત્સાહનો રજૂ કરીને રોકાણને પ્રોત્સાહિત કરે છે. તો આ થયા એના મહત્ત્વ. તો મિત્રો, અહીં આજનો આપણો આ સરસ મજાનો વિડીયો પૂર્ણ થાય છે. મેં બને ત્યાં સુધી ટૂંકી અને ટચ માહિતી તમારા સુધી પહોંચાડવાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો છે. જો વિડીયો ગમે તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો મારી ચેનલ ઉપર નવા હોય તો આને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.